તો હલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો મિત્રો આજે ખાસ વિડીયો તમારા માટે લઈને આવ્યા છે આપણે. તો અત્યારે મિત્રો હમણાં કંડક્ટરના ફોર્મ ભરવાનું ચાલુ થશે. તો એના માટે તમારે શું શું ડોક્યુમેન્ટ જોશે? પહેલાં તો તમારે ફર્સ્ટ એડ કઢાવવું પડશે. એના માટે તમારે ટ્રેનિંગમાં જવું પડશે રેડક્રોસ એરિયા માટે. એ બધું માહિતી આજે તમને આપશું આ વિડીયોની અંદર. તો પૂરેપૂરો વિડીયો જોશો ને તો તમને આ વિડીયોની અંદર બધી માહિતી અમે આપી દઈશું આજે. તો પહેલાં તો છે ને આપણે બધી માહિતી આપી. પહેલાં તો તમારે કંડક્ટર ફોર્મ ભરવા માટે કે કંડક્ટર બેચ કઢાવવા માટે શું શું જોશે તો સમજો મિત્રો. પહેલાં તમારે છે ને આ બધા ડોક્યુમેન્ટ હું તમને હમણાં બતાવું છું નીચે. આ બધા ડોક્યુમેન્ટ તમારે ભેગા કરી લેવાના. અને આ ડોક્યુમેન્ટ શું શું છે એ પણ તમને હમણાં છે ને આપણે નીચે એકદમ વિડીયોમાં બતાવશું. તો આજે જે પણ આપણે વિડીયો બનાવશું ને એ તમને ફાયદો થશે મિત્રો. તો આ વિડીયો આખો જોશો ને તો સમજો મિત્રો. પહેલાં તો તમારે છે ને કંડક્ટર બેચ કઢાવવા માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જોશે. તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કેવું હશે મિત્રો? સમજો, આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે. તો આ કઢાવવા માટે તમારે શું કરવું? જામજોધપુરની અંદર આપણે મિત્રો છે ને ચાલુ કર્યું છે ભાઈએ, અને ફોન નંબર પર તમને નીચે રાખી દેશું અને ત્યાં ફોન કરી અને પૂછી દેવું. 7 દિવસની ટ્રેનિંગ આપે છે. ત્યારબાદ એની એક્ઝામ હોય છે. એક્ઝામની અંદર આપણે પાસ થાય મિત્રો તો ત્યારબાદ તમને આપણે જો ઇન્ડિયન રેડક્રોસ એરિયન સોસાયટીનું આપણે ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ આપણે મળે છે. પહેલાં તો આ જોશે. આ તો અત્યારે ઝેરોક્ષ છે. પછી મિત્રો છે ને આગળ જઈને આપણે તો બીજું કાગળ જોશે. તમારે જે પણ ડોક્યુમેન્ટ હોય, આધાર કાર્ડ છે, પછી લિવિંગ સર્ટી છે, એ પણ જોશે. અને પોલીસ સ્ટેશનનો એક દાખલો જોશે. ત્યારબાદ એક આવી લોટરી કરવી પડશે. જો એક આવી લોટરી કરવી પડશે. જ્યાં તમે આ બધું કરવા જશો ને એની બાજુમાં જ તમને છે ને આ બધું થઈ જશે. આ કેની પાસે કરવું પડશે? આ વકીલ પાસે કરવું પડશે. આ વકીલ તમને આ લોટરી કરી દેશે. ત્યારબાદ આમાં બધું સહી સિક્કા થઈ જશે. પછી મિત્રો છે ને આ છે પોલીસ સ્ટેશનનો દાખલો, એ કોઈ ગુનો નથી કર્યો, આ પણ તમારે જોશે. એટલે આ બધું એટલું ડોક્યુમેન્ટ થઈ જાય ને મિત્રો. ત્યારબાદ તમે છે ને જામનગર જઈ આરટીઓ ઓફિસે જઈ અને ત્યાંથી કંડક્ટરનો જે બેજ આવે છે એ કંડક્ટરનું બેજ તમે લઈ શકો છો. હવે આ વિડીયો બનાવતા મને હજી એક વાત યાદ આવી છે કે અત્યારે અમે એકવાર ગયા હતા અને ગયા એટલે અમારી પાસે જે ડોક્યુમેન્ટ હતા એ બધા ડોક્યુમેન્ટ સાથે લઈ ગયા હતા. તો આરટીઓના જે સાહેબ છે એ બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા, પરંતુ મિત્રો એ બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા એમાંથી એક ભૂલ થઈ અને બધા લોકો 10 થી 15 લોકો અમે હતા બધા એ પાછું જામજોધપુર આવવું પડ્યું. હવે એ ભૂલ કઈ હતી ખબર છે? એ ભૂલ કઈ હતી એ તમે ભૂલ ન કરતા. જો મિત્રો એ ભૂલ છે ને આમાં છે. જો મિત્રો આ છે ને મિત્રો, જો ફર્સ્ટ એડનો જે આપણે કમ્પ્લીટ કરવા માટે આપણે જે ગયા હતા જામજોધપુર, અને આ છે ને જે ફિટનેસ છે, આપણે એમ કહેતા ફિટનેસનું જે આપણે સર્ટિફિકેટ કઢાવી ગયા હતા ફિટનેસ. તો મિત્રો અહીંયા તમે જે પણ જોઈ શકશો, જોતા હશો. સમજો ફોટાની ઉપર ટીકો છે ડૉક્ટરનો. જો હવે આને લીધે અમે જામનગર જ્યાં ગયા હતા આરટીઓ ઓફિસે, ત્યાં અમારા બધા કાગળિયા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હતા. આને લીધે પાછું આવવું પડ્યું. આમાં શું ભૂલ છે ખબર છે? જો આ ફોટો છે આપણી પાસે, આ સિક્કો પણ મારેલ છે અહીંયા. આની અંદર મિત્રો જે ડૉક્ટરે આપણે આ સિક્કો મારી દીધો છે અહીંયા ડૉક્ટરનું નામ હોવું જોઈએ અને એ નીચે રજિસ્ટ્રેશન નંબર હોવા જોઈએ. તો એ આરટીઓ ઓફિસે વેરીફાઈ થાય, નકર મિત્રો પાછો ધક્કો થાય. તો આ બધું તમારી પાસે કમ્પ્લીટ હશે ને તો તમને કંડક્ટર બેચ મળી જશે. નકર જો આવું હશે ને તો કંડક્ટર બેચ નહીં મળે. તો સવાલ થશે કે હવે કેવું છે? હવે એ પણ તમને બતાવીએ આ વિડીયોની અંદર. જો મિત્રો આ બધા ડોક્યુમેન્ટ આપણે કમ્પ્લીટ હતા. તો આપણે ફરી વાર મિત્રો જામજોધપુર જઈ અને આ બધા ડોક્યુમેન્ટ બનાવ્યા છે. અને હજી શું ભૂલ હતી એ પણ તમને અમે આ વિડીયોની અંદર બતાવશું. તો જો હમણાં છે ને આપણે નવું છે ફિટનેસનું ફોર્મ કઢાવ્યા છીએ. તો એ જો મિત્રો આ છે.
જોઈ લો મિત્રો, અહીંયા તો આ મેડિકલ ઓફિસર છે. તો આમાં એના જો તમે જો નંબર લખેલ છે, બધા નંબર પણ લખેલ છે. અને જો અહીંયા નંબર 2000. મિત્રો આ વસ્તુ ત્યાં જોઈ, જો આ વસ્તુ નથી એટલે પછી અમે પાછો ધક્કો થયો. હજુ તમને ધક્કો પણ ન થયા એટલે આપણે આ વિડીયો ખાસ બનાવ્યો છે.